તમારી ભાવના સાચી હોય, સારી હોય અને લોકોને કઈક સારી વસ્તુ આપી છે એવી જો ભાવના હોય ને તો લોકો પણ તમને ઓળખી જાય. બરાબર છે. એટલે લોકો પણ તમને એપ્રિશિએટ કરે, તમારી કદર કરે અને કસ્ટમર આપણને એપ્રિશિએટ કરે, કદર કરે એટલે મને ઓર જુસ્સો ચડે. બરાબર, નવી વસ્તુ કરવાનો. અને એટલે જ હું બાકી હવે તો એવા પોઈન્ટ પર આવીને ઉભો છું કે એટલી બધી મહેનત કરવાની જરૂર નથી, પણ મારા વિદ્યાનગર આણંદના કસ્ટમરનો જે મને સપોર્ટ, પ્રેમ અને સહકાર જે મળે છે એના લીધે મને કંઈક નવું લાવવાની ઈચ્છા થાય. તો હું ફરતો જોઉં છું. આમ તો ખેડૂત પુત્ર એટલે ખેતરોમાં ને ઓર્ગેનિક ફાર્મમાં ને બધે. અને આવનારો સમય છે ને રમેશભાઈ 100% ઓર્ગેનિક નો જ છે. અને લોકોને સારું હવે જીવવું છે, લાઈફસ્ટાઈલ આપણે બધાની અપ જાય છે, તો લોકોને સારી વસ્તુ ખાવી જ છે. તો આપણો ઈ જ ભાવના છે કે લોકોને સારી વસ્તુ આપીએ. સારી વસ્તુ ખાવાથી અલ્ટિમેટલી મોંઘી નથી પડતી. 100% સાચી. તમે દવાખાનામાં ખર્ચો કે બીજી જગ્યાએ ખર્ચો, ઇન્સ્યોરન્સ આપણે લેતા હોઈએ છીએ તો આપણે દવાખાનામાં યરલી સારી વસ્તુ ખાવ તો તમારા દવાખાનામાં એટલા ઓછા જાય, તમે ફિઝિકલી પણ હેરાન ના થાવ અને દવાખાના પણ ના જવું પડે.